નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર ખાતે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન। ચેતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોની સહી સાથે આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને સુપ્રત કરાયું। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુરમાં ફતેપુરા ખાતે મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। મહારેલી બાદ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં લોકોએ જે 1.5 લાખ સિગ્નેચર કરી હતી તેને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી। ચેતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુર કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા દ્વારા લોકોએ છોટાઉદેપુર કલેક્ટરને રજૂઆત કરી। છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી ચેતર વસાવાને સમર્થન આપ્યું। તો આમ આદમી પાર્ટીના આગેવાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ચેતરભાઈ વસાવાનો ગુનો એટલો હતો કે આદિવાસી સમાજ પર જે આફત આવતી હતી તેની સામે તેઓ લડતા હતા અને ચેતર વસાવા અનેક મુદ્દાઓ પર લડતો આપે છે એ ભાજપ સરકારને ગમતું નથી। તો ચેતર વસાવા લોકોની વચ્ચે રહે છે અને એ જ ભાજપના નેતાઓને ગમતું નથી, તેથી તેઓને વારંવાર ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવે છે। ફતેપુરા બસ સ્ટેન્ડની પાછળ ખુલ્લા મેદાનમાં યોજાયેલી ચેતર વસાવાના સમર્થનમાં જનસભામાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર તેમજ આસપાસના લોકો જોડાયા હતા અને જનસભા બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં વિશાળ પદયાત્રા ફતેપુરાથી નીકળી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી, જ્યાં ચેતર વસાવાના સમર્થનમાં લોકોએ જે 1.5 લાખ સિગ્નેચરો કરી હતી કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી। આ પ્રસંગે વિસાવદરના ધારાસભ્ય, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નિરંજનભાઈ વસાવા, છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રાધિકાબેન રાઠવા સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ તાલુકા પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર કર્યા છે અને કલેક્ટર કચેરી સુધી આ તમામ લોકો સુધી લોકોના સાથે તમે કલેક્ટર આવેદનપત્ર આપવા જવાના છો। કલેક્ટર ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે। સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ, પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે। એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું। છોટાઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે। આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતાં વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે। જે સહી કરેલા કાગળો, પત્રકો અમારી પાસે છે એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આપવાના છે અને કહેવાના છે કે કલેક્ટરના માધ્યમથી આ રજૂઆત સરકાર અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં। દેશના યુવાનોએ સત્તાના અહંકારને ઓગાળવાનું કામ કર્યું। સત્તામાં બેઠેલા નેતાઓને એવું અભિમાન હતું કે કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે, પણ દેશના જેનજી યુવાનોએ ક્રાંતિ કરી બતાવી અને સરકારના અહંકારને ઠેકાણે પાડી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય, પેપર લીક અટકે એ માટે થઈ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા સાથે સાથે કાયદો કડક થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો એટલે કે રિફોર્મ્સ આવે એવી માંગણીને પણ એણે મંજૂર કરાવી લીધી છે। હું દેશના જેનજી યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારને વિનંતી છે કે અભિમાન, અહંકાર માપમાં રાખવું। જનતાથી મોટું જનતંત્રમાં કોઈ હોય નહીં। સરકાર કદાચ 1 વખત, 2 વખત, 3 ટર્મ સુધી સરકાર આવે એવું બને, પણ એનો અર્થ એ નથી કે સરકાર જનતા કરતાં મોટી છે। છેલ્લે જનતા મોટી છે, જનતા મહાન છે। એ સબક બધા યાદ રાખો। સાહેબ, આ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાના નામે રોટલા શેકી રહી છે અને આદિવાસી વિસ્તારમાં તેઓનો કબજો જમાવી રહી છે।